ખાતે આવેલ સાયકલ સ્ટેન્ડમાં સાયકલો ધૂળખાતી હાલતમાં જોવા મળી છે। સાયકલોની ચેનો ઉતરી ગયેલી હાલતમાં સાયકલોની ચેનથી બાંધ રાખી છે। આજે 3 જૂન વિશ્વ સાયકલ દિવસ પૂરા વિશ્વમાં આજે સાયકલ દિવસ મનાવવામાં આવે છે, ત્યારે સયાજીબાગ ખાતે આવેલ સાયકલ સ્ટેન્ડમાં સાયકલો ધૂળખાતી હાલતમાં જોવા મળી છે। સાયકલની ચેનો ઉતરી ગયેલી હાલતમાં છે, સાયકલોને ચેનથી બાંધી રાખી છે। નાગરિકોના વેરાના રૂપિયાનું પાણી થઈ રહ્યું છે, ત્યારે આ મોટા ઉપાડે મહાનગરપાલિકા દ્વારા જનતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે સાયકલો મૂકવામાં આવી, પરંતુ આ સાયકલોમાં કોઈ પણ જાતના ઠેકાણા નથી કે કોઈ ચલાવી શકે તેવી સ્થિતિમાં નથી, તો જનતા કેવી રીતે વિશ્વ સાયકલ દિવસ મનાવે? આજે મહાનગરપાલિકાના મેયર, ચેરમેન અને ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાયકલ ચલાવી વિશ્વ સાયકલ દિવસ મનાવવો જોઈતો, પરંતુ સત્તાના નશામાં ચકનાચૂર થઈ ગયેલા સત્તાધીશો અને અધિકારીઓ વિશ્વ સાયકલ દિવસને ભૂલી ગયા છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં 2 કરોડની આસપાસના ખર્ચે પૂર્વ વિસ્તારમાં પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો। તે દરમિયાન પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષની સાયકલ ચાલી હતી, પરંતુ હવે કોઈ સાયકલ ચલાવનાર ત્યાં દેખાતા નથી અને સાયકલ ટ્રેકમાં પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું દેખાઈ રહ્યું છે। સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય સારું છે અને સાયકલ ચલાવવાના ઘણા ફાયદા પણ છે અને આર્થિક રીતે પણ ફાયદા થાય છે અને હોય છે અને પર્યાવરણને પણ ફાયદો થતા હોય છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સયાજીબાગ ખાતે સાયકલોને સ્ટેન્ડ જોઈને ખૂબ દુઃખ થયું અને પાલિકામાં બેઠેલા અધિકારીઓ અને સત્તાધીશોને આડે હાથ લીધા હતા અને આગામી દિવસોમાં નાગરિકોને સાયકલો ચલાવે તેની જાહેરાતો પણ કરવામાં આવે તેવી માંગ કરી હતી। આજે વિશ્વ સાયકલ દિવસ છે, પૂરા વિશ્વમાં આજે સાયકલ દિવસ મનાવવામાં આવે છે, પરંતુ જોઈ શકે છે કે વડોદરા શહેરમાં જે રીતના સાયકલો આ ઐતિહાસિક કમાટીબાગ સયાજીબાગમાં પડી છે, ધૂળ ખાતી સાયકલો છે, સાયકલોની ચેનો ઉતરી ગયેલી છે, ઘણી સાયકલોમાં હવા નથી। આજે વિશ્વ સાયકલ દિવસે વડોદરા મહાનગરપાલિકાએ કાર્યક્રમ આપવો જોઈતો હતો, સત્તાધીશો અધિકારીઓ અહીંયા આવવું જોઈતું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક વિશ્વ સાયકલ દિવસે કોઈ આવ્યા નથી, લોકો સુધી જાણકારી પહોંચાડતા નથી। જ્યારે વિશ્વ સાયકલ દિવસ છે ત્યારે આજે આની ઉજવણી કરી હોત તો તમામ જનતા સુધી એક મેસેજ હતો, અહીંયા સાયકલો પડી છે, લોકો ચલાવતા નથી, તો એની પણ જાણકારી લોકો સુધી આપીને લોકો સાયકલ ચલાવતા હોત, પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો, જાડી ચામડીના અધિકારીઓ વિશ્વ સાયકલ દિવસ છે કે નહીં એમને ખબર છે કે નહીં ખબર નહીં। સાથે સાયકલ ચલાવવા માટે એક સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવે છે, 2 કરોડ રૂપિયાના ખર્ચે। તો આ સાયકલ ટ્રેક પર સાયકલ ખાલી જે તે સમયના ચેરમેનની જ ચાલી, એના પછી કોઈ સાયકલો ચાલતી નથી। એટલે વડોદરા મહાનગરપાલિકા ફક્ત ભ્રષ્ટાચાર આચરવો, ભ્રષ્ટાચાર નામે રૂપિયા ભેગા કરવા, પરંતુ આવા જનતા ઉપયોગી જે કાર્યક્રમો હોય છે કાર્યક્રમો કરતા નથી। આજે વિશ્વ સાયકલ દિવસે સાયકલ દિવસ હોવાથી ચલાવવી જોઈએ, પરંતુ વડોદરા શહેરના જે સત્તાધીશો અને અધિકારીઓ છે સાયકલ ચલાવી નથી, લોકો સુધી જાણકારી મોકલી નથી, એટલે વડોદરા શહેરના નાગરિક જે વેરો ભરે છે વેરાનું વળતર પણ નથી મળતું, સાયકલ એ ચલાવવા પણ નથી મળતી। તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ સાયકલો લોકો ચલાવે તેવા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે। અતુલભાઈ, દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ જો આ સાયકલનો ઉપયોગ કરીને પોતાનું સ્વાસ્થ્ય રાખતા હોય તો આમ નાગરિકને કેમ આ લોકો જે રીતે સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય સુધરે છે, આર્થિક રીતે પેટ્રોલ ડીઝલમાં આપણે વાપરતા નથી તો બચત પણ થાય છે, ઘણા બધા ફાયદા છે, અને મંગેશ જયસ્વાલ સાહેબ જો સાયકલ અહીંયા ચલાવતા હોય તો એમને જોઈને તમામ અધિકારીઓ, તમામ કર્મચારીઓ સાથે સત્તામાં બેઠેલા સત્તાધીશોએ પણ આ સાયકલનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ફાઇલો પર સહીઓ કરવી, ભ્રષ્ટાચારમાં આળોટવું આ એક નિયમ બની ગયો છે। પરંતુ આજે વડોદરા શહેરના સત્તાધીશો અધિકારીઓને વિનંતી છે કે વિશ્વ સાયકલ દિવસ હોવાથી આપ પણ સાયકલ ચલાવવી જોઈએ, લોકો સુધી પણ મેસેજ મોકલવો જોઈએ, અને જ્યારે મંગેશ જયસ્વાલ સાહેબ સાયકલ ચલાવતા હોય તો તમામ અધિકારીઓ આમની પાસે શીખ લેવી જોઈએ। આપનો પરિચય? સામાજિક કાર્યકર અતુલ ગામેચી।